કેવલ શુદ્ધ પ્રેમથી જે રીઝે છે. રૂકમિણી કોઈ વસ્તુ અર્પણ નથી કરતી, પણ 7 શ્લોકની અંદર 7 એવી પ્રતિજ્ઞા આપી કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય. ભગવાન કહે છે કે મને પરણ્યા પહેલા આટલું સરસ રીતે જાણે છે. દરેકને એવું હોય કે મને સારી રીતે જાણે, ઓળખે, પ્રેમ કરે. રૂકમિણીજી અને રાધાજી આપણને કૃષ્ણની સાથે પ્રેમ કરતા શીખવાડે છે. આખું શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ કેવલ પ્રેમનું શાસ્ત્ર છે. આશ્રયની અંદર કબૂલાત કરી છે કે જો પ્રેમ ઉપર કોઈ શાસ્ત્ર હોય તો આ એક જ છે. બધા જ રાજી રાજી થયા છે. લગ્ન થાય એટલે વડીલોને જેની આસ હોય એ સતત પૂછ્યા કરે કે હવે ક્યારે સુંદર પારણું ઝૂલે એવો દી ક્યારે દેખાડવો છે. ભગવાન કે રૂકમિણીજીને જ પૂછો ને. રૂકમિણીજીને પૂછ્યું તમને કેવો સંતતિ જોઈએ છે, દીકરો કે દીકરી? બોલે દીકરો પણ તમારાથી પણ સુંદર. દ્વારકાધીશ ભગવાન આવ્યા છે, કૈલાસમાં તપ કર્યું છે અને તપ કરી ભગવાનને રાજી કર્યા. વરદાનની અંદર જે પૂર્વમાં દેવતાઓનું જ કાર્ય કરવાને માટે કામ જે આવવા જતા હતા એ આવતા પહેલા ધરતી પર આવતા પહેલા જ ભગવાન શંકરના કોપમાં બળીને ભસ્મ થયા. એ કામ આજ ભગવાનના તપથી પ્રસન્ન થઈ દ્વારકાધીશના અને શ્રી કૈલાસપતિ દિવ્ય પુત્રના દાન કરે છે. કારણ કે પોતે સુંદર છે ને. જે આપણે હોઈએ કે આપણે વાપરતા હોઈએ એ આપણે આપી ન શકીએ, પણ જે પોતે ન વાપરતા હોય, મહાદેવજી સારી સારી વસ્તુ બધાને આપી દે, સારી વસ્તુ પોતે ન રાખે. મહાદેવજી પાસે માંગવું એટલા માટે તો આપણને ગમે છે કે આપણને ગમતી વસ્તુ આપે. સુંદર દિવસો જવા લાગ્યા છે. આખરે રૂકમિણીજીને ત્યાં ભગવાન ના જ જેવા સુંદર આકર્ષક ચિત્તાકર્ષક એવા શ્રી શ્રી કામ આજે ભગવાનને ત્યાં પુત્ર બનીને પધાર્યા છે. વાત એમ હતી કે દેવતાઓને રંજાડે છે તો એ અસુરનો નાશ કેવી રીતે કરવો, કોણ કરશે? જેમ પૂર્વમાં દેવતાઓ ભગવાન શંકરને પ્રાર્થના કરવા જાય છે કે તમે 2 પરણો તો તમારે ત્યાં જે દીકરો આવે કાર્તિકેય એ અમારા શત્રુઓનો નાશ કરે. સેનાના પતિ છે ને, એક સેના નાયક છે અને એક સેનાપતિ છે. ગણપતિજી એ નાયક છે, કાર્તિકેય સેનાપતિ છે. એમાં કામદેવ દેવતાઓનું ભલું કરવામાં, આજ્ઞાને પાળવામાં, દેવતાઓને માટે થઈ ભગવાન શંકરને રાજી કરવા જતા અને અનુસંધાન થતા અગ્નિ
પ્રજ્વલિત થયો ત્રીજા નેત્રમાંથી અને કામ બળીને ભસ્મ થયા. એ કામ આજ ભગવાનના પુત્ર બનીને આવ્યા છે અને કાર્તિકેય જેમ મહાદેવજીનું કામ કરે છે એવી રીતે હવે ભગવાનનું કામ કરવા માટે, દ્વારિકેશનું કામ કરવા માટે એમના પુત્ર એ નીકળ્યા છે. દેવતાઓની પ્રાર્થનાને ધારણ કરી, સાંભળી અને સમરાસુર ની વાત કરી છે એને ત્યાં ભગવાન દ્વારિકેશના આત્મા સમાન એમના પુત્ર પ્રદ્યુમ્ન પધાર્યા છે. યુદ્ધ થયું છે ભીષણ અને એ ધમાસાણ યુદ્ધની અંદર આખરે પ્રદ્યુમ્નજીનો વિજય થયો.